જેલમાંથી વ્રજમાં આવ્યા, એને કોઈ ન કીધું અહીંયા આવો, આયા નહીં કંસના બીકથી, અને એને નંદ બાવાને નેહડે કીધું જીવન પધારો. કહેવાનો મારો અર્થ અહીંયા સંસ્કાર હતા, વ્રજમાં સંસ્કાર હતા. હવે ગુણવંત શાહનો એક તમને દાખલો આપો. ગુણવંત શાહ આપણા ચિંતક વડોદરાના ડોક્ટર ગુણવંત શાહ અમારે જુનાગઢમાં બોલ્યા હતા કે અટાણે ગોકુળ જેવા ગામડા છે. સાંભળજો, બહુ સરસ વાત છે. ગોકુળ જેવા ગામડા છે, ગોકુળ જેવી ગાયું છે, ગોકુળ જેવા ગોવાળિયા છે, પણ કૃષ્ણ નામનું પ્લેન લેન્ડિંગ કેમ નથી થતું? અહીં ઉતરતું કેમ નથી? અહીં આવતા કેમ નથી? એનો પ્રશ્ન હતો. પછી જવાબ એને જ આપ્યો કે ગોકુળ જેવા ગામડા છે, ગોકુળ જેવા ગોવાળિયા છે, ગોકુળ જેવા ધણહેર છે, પણ કૃષ્ણ નથી આવતા. એનું કારણ ગોકુળ જેવું ભોળ પણ નથી સાહેબ. ભોળ પણ તો હોવું જોઈએ ને, ગોકુળ જેવું ભોળ પણ હોય ને આવે. હોશિયારીમાં ન આવે. હોશિયારી ખિસ્સા ખાતરું કઈ ઓછી છે તો ન આવે ને, એને ન મળી જાય, સાક્ષાત્કાર થઈ જાય. આ તો ગાલિયા લઈને આપણે તો રખડીએ છીએ. ઓને ડોકમાં નાખી આવે, ઓલો બપોર પછી ઓની ડોકમાં નાખી આવે. આ એક જણે હોની દુકાને જઈને કીધું આ 21 મોતીની માળા કરી દો ને, તો હોની આમ મોતી લીધા તો નજર ચોટી ગઈ. ઓહો, આ મોતી આવ્યા ક્યાંથી તમારી પાસે? એ મારી દીકરી અમેરિકા છે, એને મોકલ્યા. એમ તો કે હા, કેટલા છે? 21. ઝવેરી મીંડો ગણવા. સોની 1 2 3 4 5 6 એ ખોરામ નાખી દીધું અને કીધું 20 છે, 21 નથી. તમે ભૂલમાં મને 21 કહો છો, 20 છે. ઓલો કે હું ગણીને આવું તો ગણો ને તમે. એ મીંડો ગણવા 1 2 3 4 5 6 એને ખોરામ નાખી દીધું. ની હોનીની નજર નહીં અને કીધું 20 છે, બરાબર કરી નાખો, 20 છે. મારી ભૂલ થઈ ગઈ. હવે હોનીએ જે હડફામ કાઢી લીધું, નાખ્યા વિના છૂટકો છે તો 20 કરવા હોય તો હે. એટલે કૈલાસ પંડિતે લખ્યું છે કે અહીંયા કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. કૈલાસ પંડિત, અહીંયા કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. સાંભળજો, અહીંયા અતરને નીચોવીને કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે છે, નહીતર કોણ ખુદાને પૂછે છે સાહેબ? કોણ ખુદાને પૂછે છે? કોણ ખુદાને પૂછે છે? ગાલિયાલી રખડે છે સાહેબ. એમ વ્રજમાં ભોળ પણ હતું અને વા સંપત્તિ હતી, સંસ્કાર નહોતા સાહેબ. એ સંસ્કાર હોય ત્યાં સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે એવું નથી. મારી વાત ત્યાં હતી સાહેબ. એક બીજું, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય. એક જણે અમારે જુનાગઢમાં પંચાયતીમાં દુકાને જઈને કીધું, ચોમાહામાં ટાણે છત્રીનો શું ભાવ રાખ્યો? છત્રીનો વેપારી કે 40 રૂપિયા. બહુ મોંઘી. એમ કેટલા દેવા? તો મારે 5 રૂપિયા દેવા. વેપારી કે એમ કરો તો મફત લઈ જાઓ. તો 2 દેજો. વેપારી એમ કે દાંત કાઢે, 2 લઈને વયો ગયો. તો મોર છતરીઓ વાહે વેપારી હાવ રણપટીઓ બોલતો જાય બજારમાં. બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા. બસ સ્ટેન્ડ માંથી બસ નીકળી તો એટલે છત્રી હતો બસમાં ચડી ગયો અને બારીથી મોઢું કાઢીને વેપારીને કે હારું થયું વાહે ધોળ્યા, નકર બસ વહી જાત. છેલ્લી જ બસ હતી મારી. છેલ્લી બસ હતી મારી. આ છેતરી લઈ શકાય સાહેબ. એક જણો કાપડની દુકાનમાં જાય સાહેબ, બે એટલે વેપારી કે ચા પીશો કોફી? તો 2 ચા કોફી ને 2 ના થર મારે. પછી કે પાન સિગરેટ? તો કે એ 2. વેપારી એમ કે સારું ગ્રાહક છે તો એમાં શું ખોટું છે? એ બધું પાય ને પછી કાપડ બતાવે, આ તાકો ને બીજો તાકો ને ત્રીજો ને પછી આમ કપડું જોઈને કે આનો શું મીટરનો ભાવ? તો કે 50 રૂપિયા. તો બહુ મોંઘું. એમ કેટલામાં લેવું? તો 10 રૂપિયા મીટર જોઈએ.
તો કે એ અમને ડફો. તો આ ભાઈ તમારો તાકો આ આપણે હાલ્યા કરે. મારો દીકરો એર કન્ડિશનમાં બેસી જાય, ચા કોફી બીડી પાન બધું મફત કરી જાય. પણ હેરનો હવા હેર હોય ને એ વેપારી કોકને કહી દીધું કે આ બધું આવે પણ કાંઈ લેતો નથી. એમાં રેડિયાવાળા દુકાન જે ચડ્યો એ રેડિયા છે. તો આ રેડિયાનો શું ભાવ રાખ્યો? એને ખબર હતી કે આ તરિયાના ભાવથી માગે છે. એટલે રેડિયો તો હતો 150 રૂપિયાનો, પણ કીધું 1000 રૂપિયા. 1000 રૂપિયા મને ન પોહાય. ચા પાણી પી બધું પી લીધું આમ એર કન્ડિશન રૂમમાં. તો કેટલામાં પોહાય? તો 150 પોહાય. તો હાલો ઉપાડો. અને એર કન્ડિશન દુકાનમાં પરસેવો વળી ગયો એલા લુખાને કે 150 તું કે ઈ જ એમ. આમાં બધા સ્ટેશન પકડાય? તો આ સ્ટેશન બધા પકડાય. પોલીસ સ્ટેશન પકડી દો. તો કે પોલીસ સ્ટેશન આમાં ન પકડાય તો રેલવે સ્ટેશન તો પકડી દે. રેલવે સ્ટેશન આમાં ન પકડાય તો બસ સ્ટેન્ડ તો પકડાય કે નહીં? કે એ ન તો મારે શું કરો રેડિયાને? મારે તો 3 સ્ટેશનનું કામ છે. હારી દીકરી આમાં હરી ન મળે સાહેબ. હોશિયારીમાં હરી ન મળે. હરી તો ભોળાઓનો ભગવાન છે સાહેબ. એટલે જ મારે આપને એક પ્રસંગ કહીને પછી અમારે ચા પીવી છે. કારણ કે અમે હરામ ચા જુનાગઢથી નીકળ્યા ત્યાંથી અહીં સુધીમાં એક પ્રસંગ કહીને પછી પાછો આપણે બીજો દોર શરૂ કરીશું. બીજી સાંભળજો સાહેબ. ભોળાનો ભગવાન હરિ ગોકુળમાં આવે સાહેબ. મથુરાની જેલનો માંથી જન્મી અને 11 વર્ષ ને 52 દિવસનો થયો સાહેબ. સાંભળજો સાહેબ ખાસ. કે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાની રે, એની દેહુ તારે દોરડીએ બંધાણી, જીવે ન દરાણી તારા માગણા રે જી. 11 વર્ષ ને 52 દિવસનો થયો. સાંભળજો મિત્રો. જશોદાનો છેડલો પકડીને કૃષ્ણ કરગરે છે. જશોદા માં એક વાત કરવી છે. મૂકી દે મારો છેડો, તારી વાતમાં કાંઈ ન હોય.